હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ પટેલ અને મારે આજે વાત કરવી છે એક આત્મવિશ્વાસની અને વિચારશક્તિની. મનુષ્યએ કાર્ય કરવું જ જોઈએ. કાર્ય કરવું તે ઘણી સારી વાત છે, પણ કાર્ય વિચારમાંથી ઉદ્ભવે ને તો મગજમાં ઊંચામાં ઊંચા વિચારોથી અને શ્રેષ્ઠ આદર્શોથી ભરી દો. તે વિચારો અને આદર્શો દિવસ રાત તમારી સામે રાખો. તેમાંથી જ મહાન કાર્યો જન્મશે. જે કામ કરવું હોય ને તે એક જ વિચારને પકડો. એક જ વિચારને તમારા જીવનનો એક હિસ્સો બનાવો અને તેના વિશે જ વિચારો. બીજા શું કહે છે તે વિચારવાનું બંધ કરી દો. જો લોકોની વાતમાં આવશો ને તો કોઈ દિવસ તમને તમારા કામમાં સફળતા નહીં મળે, પણ તમારા એક એક અવયવને એ વિચારોથી ભરી દો. આ જ સફળ થવાનો માર્ગ છે. એક દિવસ રાત્રિના 3 વાગ્યા હતા. એક છોકરી તૂટેલા કપડાં, મેલી ઘેલી હાલતમાં રોડ પર જોવા મળી. મને થયું કે આ છોકરી રાત્રિના 3 વાગે શું કરતી હશે, પણ તે કચરા વીણનારી છોકરી હતી. પાછળ તેને મોટો ટોપલો ટીંગાડ્યો હતો અને તેને જોઈ આજુબાજુના બધા કૂતરાઓ ભસતા હતા. એમ કરતાં કરતાં કૂતરાનું ટોળું ભેગું થઈ ગયું અને વધારે જોશથી ભસવા લાગ્યા. પણ છોકરી રોડ પરથી બધો કચરો, પ્લાસ્ટિક, લોખંડ બધું વીણીને પેલા ટોપલામાં નાખતી હતી અને લાકડીથી બધા કૂતરાને બીવડાવતી હતી. વળી કૂતરા જોશ જોશથી ભસે. વળી પાછી એ છોકરી લાકડી બતાવે એટલે કૂતરા દૂર ભાગી જાય. પણ મને એમ થતું હતું કે આ છોકરીની હિંમતને દાબ દેવી પડે. રાત્રિના 3 વાગ્યા, સુમસાન રસ્તો. મને થયું આ છોકરીને બીક નહીં લાગતી હોય, પણ એ ગરીબ છોકરીનું એક જ લક્ષ્ય હતું કે કચરો વીણવો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. પછી મેં જોયું કે છોકરી આગળ અને કૂતરાઓ તેની પાછળ. વળી લાકડી બતાવે, વળી કૂતરાઓ ભાગે. પછી છોકરી પેલી શેરીમાં જતી રહી, ત્યાં કચરો વીણવા માંડી. તો રોડ પર જે કૂતરા ભસતા હતા તે બધા ત્યાં જ ઊભા રહી ગયા, શેરીમાં ન ગયા. પણ થયું એવું કે જેવી છોકરી શેરીમાં પ્લાસ્ટિક વીણવા ગઈ એટલે એ શેરીના કૂતરા પાછળ પડ્યા અને જોશ જોશથી ભસવા લાગ્યા. પણ છોકરી ડરતી ન હતી. તેને પોતાનું કાર્ય ચાલુ જ રાખ્યું. આગળ છોકરી, પાછળ કૂતરા. વળી લાકડી બતાવે, વળી કૂતરા ભસતા બંધ થઈ જાય અને છોકરી બીજી શેરીમાં ગઈ તો પહેલી શેરીના કૂતરા ત્યાં જ ઊભા રહી ગયા, બીજી શેરીમાં ન ગયા. આમ બીજી શેરીના કૂતરાએ પણ એ જ કર્યું કે જ્યાં સુધી છોકરી કાર્ય કરતી હતી ત્યાં સુધી ભસ્યા, પણ તે તેની શેરીમાં જ ઊભા રહ્યા, શેરીની બહાર ન નીકળ્યા. હવે મિત્રો, તમે સમજી ગયા ને કે હું શું કહેવા માગું છું? કોઈ પણ સારું કાર્ય કરીએ ને એટલે આવા કૂતરાઓ આડા આવવાના, પણ જો તેની પરવા કર્યા વિના કાર્ય કરશો ને તો જ કાર્ય સિદ્ધ થશે. જીવનમાં જો મથામણ ન હોય ને તો જીવનની કોઈ કિંમત નથી, પણ સફળતા મેળવી હોય ને તો કોઈ દિવસ નિષ્ફળતાની પરવા ના કરો. આપણું પણ આવું જ છે. જરાક કોક કંઈક કહી દે આડાવડું એટલે તરત જ નિરાશ થઈ જાય. પણ સફળતા મેળવવી હોય ને તો મનને મક્કમ બનાવવો કે હું મારા લક્ષ્ય સુધી પહોંચીને જ રહીશ, તો જ આગળ વધશો. બાકી તો નેગેટિવિટી કરવાવાળા તો લાખો આડા આવશે, પણ તેની પરવા ના કરતા. જો છોકરી કૂતરાથી ડરી હોત ને તો કાર્ય ન કરી શકી હોત, પણ તેને કૂતરાનો વિચાર જ ન કર્યો. સારા અને નરસા વિચારના આપણે જ વારસદાર છીએ. જો આપણે આપણા વિચારને દૃઢ બનાવીએ ને તો હિંમત તો આપણામાં આપોઆપ આવી જાય છે. હિંમતવાળો માણસ છે ને કોઈ દિવસ નેગેટિવ વિચાર કરતો નથી, અને જે નબળા મનના હોય ને તેનામાં જ દુષ્ટ વિચારો સારું સ્થાન મેળવે છે. દુષ્ટ વિચારો પહેલાં એ જોવે છે કે યોગ્ય પ્રકારની જમીન એટલે નબળા માણસનું મગજ. યાદ રાખજો કે જે લોકો આ જીવનમાં નિરંતર નિરાશ અને નિરુત્સાહી રહે છે ને તેઓ કશું કરી શકતા નથી અને બીજાનેય આડા આવે છે. એકાગ્રતા એ સર્વ જ્ઞાનનો સાર છે. તેના વિના કંઈ થઈ શકે નહીં. માણસ છે ને ધારે તે કરી શકે, પણ તેના નબળા વિચાર જ તેને આગળ આવવા દેતા નથી. જ્યારે મન એકાગ્ર થાય ને એટલે સમયનો ખ્યાલ ચાલ્યો જાય છે. છોકરીને કચરો વીણવાની એટલી એકાગ્રતા હતી કે તેને ન સમય દેખાણો કે ન કૂતરા. તેવી જ રીતે આપણને કોઈ પુસ્તકમાં ખૂબ રસ પડે છે ત્યારે આપણને સમયનો ખ્યાલ રહેતો નથી. છેલ્લે હું એટલું કહીશ કે જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ જ બનશો, અને જો તમે તમારી જાતને સબળ માનશો તો તમે સબળ જ બનશો. આ વાત 100% સાચી છે. એટલે ઓલવેઝ પોઝિટિવ થિંકિંગ. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.